ખારીવાવ રોડ રાવપુરામાં રહેતી હતી અને મેં એક ટ્રાન્સ વુમેન છું. આઈ વોઝ બોય બિફોર. મેં અત્યારે કમિશનર ઓફિસે મારા પાર્ટનરના અગેન્સ્ટમાં કમ્પ્લેન કરવામાં આવી રહી છું કે અમે લોકો 1.5 વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં હતા. અમે લોકોએ કરાર પણ કરાવેલા છે અને એ માણસના કહેવાના ઉપરથી જ મેં આ બધી સર્જરીઝ કરાવી છે. મેં મારા પહેલાંના શરીર સાથે ખુશ હતી, પણ આ માણસનું કહેવું એવું હતું કે તું મારી સાથે મેરેજ કરીશ અને તને લાઈફ ટાઈમ નિભાવીશ, સમાજમાં એક્સેપ્ટ કરાવીશ, જો તું છોકરી બની જઈશ તો. એટલે મેં લોનો લઈને સર્જરી કરાવી. એ લોનોના હપ્તા અત્યારે છે ને 17,500 રૂપિયા આવે છે મહિને અને મારી સેલેરી છે 12,000. એ માણસ અત્યારે મને મૂકીને કીધા વગરનો જતો રહ્યો છે, મને દગો આપીને. મેં શું કરું મને કંઈ ખબર નહીં પડતી. મેં ક્યાંયની નહીં રહી. મેં રાવપુરા પોલીસ સ્ટેશનમાં 8 તારીખે અરજી આપી હતી. આજે 15 તારીખ થઈ. અગેન્સ્ટ મેં ધક્કા ખાઉં છું. કોઈ મને રિસ્પોન્સ નહીં આપતા અને ત્યાં પણ મેં કોન્ટેક્ટ કરું છું એના ફેમિલી, એના ફ્રેન્ડ્સનો, તો મને ધમકીઓ આપે છે. આની પહેલાં પણ એ લોકો ધમકીઓ આપતા હતા અને મેન્ટલી એટલી ટોર્ચર કરી હતી કે 15 દિવસ પહેલાં મેં ફિનાઇલ પીધું હતું અને મને SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મારી જોડે જે હતો એમનું નામ હાર્દિક સિદ્ધરાજભાઈ મેર, રાજકોટ જિલ્લાના જેતપુર ગામના નવાગઢમાં રામજી મંદિર પાસે રહે છે. અમે 1.5 વર્ષથી અમે લોકો જોડે રહેતા હતા ખારીવાવ રોડ પર મૈત્રી કરાર કરાવીને. તમારી માંગ શું છે? મારી માંગ એ જ છે કે મેં એના માટે જે આ સર્જરીઝ કરાવી, મારા ફેમિલીના અગેન્સ્ટ થઈને મને કોઈ સપોર્ટ નથી કરતું. મારી પાસે અત્યારે મારી સિચ્યુએશન એવી થઈ ગઈ છે કે મને 2 ટાઈમનું મને જમવાનું પણ છે ને મેં કઈ રીતના મેનેજ કરું છું મારું મન સમજે છે. તો માનનીય શ્રી ગૃહમંત્રી સર હર્ષ સંઘવી અને વડોદરાના કમિશનર શ્રી નરસિમ્હા સર તોમર પાસે મેં એટલી માંગ કરું છું કે મને ન્યાય મળે, પોલીસ તંત્ર થોડું મને મદદ કરે અને જે પણ કાર્યવાહી છે એ જલ્દીથી જલ્દી થાય કે એ લોકોની ગુનાહિત પ્રવૃત્તિ સાથે તો એ લોકો સંકળાયેલા જ છે ત્યાં પણ એના મિત્ર સર્કલ, અને એ લોકો પૈસાનો ખોફ બતાવી અને બધું દબાવવાનું કરે છે. મેં સુસાઇડ કર્યું ત્યારે પણ મને એવું જ કહેતા હતા કે તે ફિનાઇલ કેમ પીતું, ઝેરી દવા કેમ ના પી ગઈ, એસિડ કેમ ના પી ગઈ. અમારી પાસે ઘણી જમીન છે, 1 વીઘા વેચીને પણ છે ને અમે બધાને ખરીદી લઈશું, ગાંધીનગર સુધી પોલીસને ખરીદી લઈશું. તો મારું કહેવાનું એટલું જ છે કે શું મારી સેક્સ્યુઅલિટી કે મારું જેન્ડર આને પાછળ જવાબદાર છે કે મને ન્યાય નથી મળતો, કે મેં એકલી છું, મારી પાસે કોઈનો સપોર્ટ નથી, એ જવાબદાર છે. આગળ શું કરશો? આગળ જો મેં અત્યારે કમિશનર સરને અરજી કરવા માટે આવી છું અને છતાં પણ મને ન્યાય નથી મળતો, તો મારી પાસે મરવા સિવાય કંઈ પણ રસ્તો નથી. મેં એકવાર તો ટ્રાય કર્યો હતો પણ